અહીંયા તો બધી તૈયારી કરી નાખીને બનાવવાની તૈયારી કરવા મળ્યા પિનની. એક આ સી પિન હોય તો ડાયરેક્ટ આપણે યુઝ કરી કે ડાયરેક્ટ ફોનમાં ચડાવી દેવાની આવે. ટેસ્ટિંગ સેટઅપ નો યુઝ કરી લીધો છે. બ્લૂટૂથ થી ચાલુ કરી છે અને ઘોડી ચડાવી છે, લાઈટ શરૂ કરી છે અને ઘોડી સ્ટેન્ડ હાથમાં પકડેલું છે. તો આ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજે બીચ છે. કાલથી રામાપીર બાપા નોરતા શરૂ થઈ ગયા. આજ બીજો દિવસ છે અને હવે નોન દશમને ગેરેજ આવે છે એટલે મજા આવશે. 3 દિવસને આપણે વ્લોગ બનાવીશું, મસ્ત વ્લોગ બનાવીશું, તો જોવાનું ભૂલતા નહીં. આજ તો હજી બીચ થઈ છે એટલે અત્યારે રામાપીર બાપાના દર્શન કરીને વહી આવ્યા. કારખાનેથી ઘરે આવ્યા એટલે સીધા પાછા મંદિરે વહી ગયા હતા. અત્યારે ઘરે વહી આવ્યા અને આ બનાવે છે, એને જ પૂછવી શું બનાવે છું? દાળ પાપડ. અત્યારે બટાટાનો સૂંદો કરે છે અને કુણાલ પાપડ લઈને બી આવ્યો, લાઈનમાં મૂકી દીધા. આવો આસન ડૂસો ખાધ્યા કરે પછી આખી રાત ઝપટ બોલાવે. શેની ઝપટ બોલાવે? હું લાવી મેળામાં જ લેવી, મેળામાં જ લેવી. વગાડતો કેમ? દેતો નાનુની ટેસ્ટ હતી એટલે પાછું આજ બતાવવા આવ્યો છે. ઇંગ્લિશની હતી ને 40માંથી 23 માર્ક આવ્યા છે. એમ કહે છે કે રૂમમાંથી 25ની અંદર કોઈ નથી આવ્યો. તો હું બધા 25 ઉપર કોઈ જોયું જ ના. 25 ઉપર કોઈ ન આવ્યો તો બધા ઠોઠ જ છે. શું આવે 25માંથી હવે 25 માર્ક નથી આવ્યો, 23 માર્ક આવ્યા 40માંથી. તો આમાં સારા ગણવાના કે મોડા ગણવાના? બધા ઠોરડા છે રૂમમાં બધા. તો એને તો શું કહેવાનું રે, 40માંથી 23 માર્ક આવ્યા, રૂમમાંથી કોઈને 25 ઉપર તો આવ્યા નથી, તો બધા ઠોરડા જ ગણવાના ને. અહીંયા તો બધી તૈયારી કરી નાખીને બનાવવાની તૈયારી કરવા મળ્યા. ભરવાના જ છે ને ખાલી હવે ભરીને તળવાના જ છે. બનાવવા તો મળ્યા છે. આલફેર હરખા બનાવે છે, નકર કાસા પાકા ચપટ બોલાવી દે. મારા બાજુ એવી રીતના ભરે છે. આલફેર હરખા તો હશે. શું છે ને તરખુણિયા નથી થતા. તરખુણિયા ભલે ન થાય, હરખા ચડાવજો એટલે હાલે. હા, ઓછું ભણેલા ના તરખુણિયા શું લેવા દે. એક વધારે એવું કાંઈ ન હોય, ખાવાનું હોવું જો સારું. લોંદો કઈ નહીં જોઈએ, લોંદો કઈ નહીં. થઈ ગયું રેડી લ્યો. એમ જ હોય, બીજું કંઈ ન હોય. રેડી મૂકી દો. હાંડી તો ક્યારનું નાખ્યું છે, પણ નળ આવ્યા હતા ને ત્યાં બધા પાણી ભરવામાં લાગેલા હતા, મોટર ચાલુ કરવામાં ને ભરવામાં આડાહવળું ને એમ. અમારે પાછું પાણી 6 દિવસે આવે એટલે ખાલી રહી ગયું હોય તો પાછું હાવ ખાલી થઈ જાય તો પાછું ભરવા જવું પડે. એટલે બધા પાણીમાં લાગેલા હતા ને અત્યારે વાળું કરવા બેસી ગયા છે. અને આજ તો ઘણું બધું રાંધી નાખ્યું, બીજ છે એટલે. ભૂંગળા તળેલા છે, સેવ ટમેટાનું શાક, બટાટા છે, દાળ પાપડ, રોટલા. કેમ બધું બીજ છે કે નહીં એટલે આજ વધારે રાંધેલું છે. તો પેલા ફટાફટ ખાઈ લેવી, કેમ કે આજ તો હું બીજ રહેલો હતો એટલે આખો દિવસનો ભૂખ્યો હતો. બપોર ફરાળ તો કર્યો હતો એમ, પણ તોય અત્યારે 8:30 થઈ ગયા છે એટલે ભૂખ લાગી છે તો પેલા ખાઈ લેવી. હવે તો વાળું તો કરી લીધું છે, પણ એમ ભાવનગર ગયા ને ત્યારે 2 વસ્તુ લેવા હતા, પણ તમને કહેવાની ભૂલાઈ ગઈ ને એમ યુઝ નથી કરી, જે એમનામ જ પડી છે. અત્યારે યુઝ કરવી તેની પાછા કમેન્ટ કરજો કે કેવી છે એમ. ટેસ્ટ મારવા લાવ્યા હતા. આવડી આ ઘોડી લીધી હતી એક, આમ સેલ્ફી સ્ટિક ને ઘોડી બેનું કામ કરે. અને આ માઇક લીધા હતા. આ માઇક છે સાઈન અને એમણે ખાલી જોવા પૂરતા ચેક કરવા માટે લાવ્યા હતા કેમ થાય છે એમ. આનો અવાજ આખો ક્યારેક આગેથી આવે ને ત્યાં ધીમું આવે છે, એટલા માટે માઇક લીધા હતા કેવી રીતનો અવાજ આવે છે. તો અત્યારે ચેક કરી લેવી પહેલાં કેમ છે એમ.
તો આ બે ડબલ માઇક છે ને આટલી વસ્તુ એની હારે આવેલી છે. એક આ કેબલ છે આઈફોનની હારે કનેક્ટ કરવાની હોય તો 6 પિનની. એક આ સી પિન હોય તો ડાયરેક્ટ આપણે યુઝ કરી કે ડાયરેક્ટ ફોનમાં ચડાવી દેવાની આવે. અને બે માઇક છે, ઓન તો કરી નાખ્યા છે એવી. ફોનમાં ચડાવીને એકવાર ચેક કરી લઈએ કે અવાજ કેવો આવે છે. તો અત્યારે જે અવાજ આવે છે ને એ આપણા માઇકનો અવાજ આવે છે. ચેક કરવા ચડાવવા છે કેવો અવાજ આવે છે તેની કમેન્ટ કરજો. પેલા આવતો તો એવો રેગ્યુલર આવે છે કે માઇકનો અવાજ થોડોક અલગ લાગે છે એમ. આની ચડાવી દીધું છે માઇક. ચડાવ્યું છે કેવો અવાજ આવે કુણાલનું ન આવ્યું બે તો આનું મારું આનું કઈ નહીં. હાલે ઓલું કઈ જોઈએ દઈ દેવાનું. ઈ ચડાવી દે. આ તારું વધારે ઉતારો. હેલો મારા કરતી માઇક લઈને ઈ લઈ ગયો. માં ટેસ્ટિંગ. ઓકે ઓકે. હેલો say હેલો say ઓકે. તો એક હારવાર આપણે ઈ ચેક કરી લઈએ પંખો શરૂ હોય ને તો એનો અવાજ નોઈસ બહુ વધારે આવે છે. નોઈસ કવર કરે છે નથી કરતો. હારવાર ઈ ચેક કરી લઈએ. પંખો શરૂ કરી દે તો પેલા કેમ થાય છે. પંખાનો અવાજ આવે છે કે નથી આવતો એ જોવાનું છે અત્યારે ખાસ. તો આપણે પંખાનો અવાજ પણ નહીં આવે. કહેવાય નહીં આવે તો ન આવે. અત્યારે પંખો કરે છે ફૂલ. પેલા તમે પંખો બંધ કરવો પડતો રેકોર્ડિંગ કરવાનું એટલે પંખો બંધ કરવો પડતો. અત્યારે પંખાનો નોઈસ બહુ વધારે આવે એટલે તું બોલે નહીં હમણાં. પંખો તો આપણે ચેક થઈ ગયો છે. અવાજ ઘણો નોઈસ ઘણો ફેર પડે છે. હવે આ ઘોડી ખોલે છે કુણાલ. આવી રીતના કઈક ઘોડી છે આપણી. રેડી લ્યો. લાઈટ વાળી ઘોડી છે. અહીંયા ચાક છે, ડબલ લાઈટ આવે. હા અત્યારે બંધ થઈ ગઈ. એક વાર દબી એટલે ફૂલ થોડીક થાય પછી બીજી વખત દબી એટલે ફૂલ થાય. થોડા આવે લે બંધ. આ લાગે સેલ્ફી સ્ટિક બે બાજુ યુઝ થાય. આવી રીતના સેલ્ફી સ્ટિક તરીકે યુઝ કરીએ તો એમ નહીં આમ આગળ. સેલ્ફી સ્ટિક રીતે યુઝ થાય ને આપણે આ ખુલ્લી હોય તો ઘોડી થઈ જાય. ખોલ દો. ખોલ ને કઈ લાંબી કરી નાખ. હા બ્લુટૂથ સિસ્ટમ હતી. આ તો ભૂલાઈ ગયું. આ બ્લુટૂથ સિસ્ટમ છે. બ્લુટૂથ ફોનમાં કનેક્ટ કરી નાખો પછી આ છાપ દબો એટલે ફોટા પડી જાય ને રેકોર્ડિંગ પૂરી થઈ જાય. અને ઘોડી તો આપણે ઘણી લાંબી થાય. આવી રીતે સ્ટેન્ડ થઈ જાય. ઉપર લાઈટ આવી જાય. નીચેથી કુણાલની હાઈટ કરતા થોડી વધારે છે. આટલી ઊંચી થાય. અત્યારે ફૂલ સેટઅપ નો યુઝ કરી લીધો છે. બ્લુટૂથ થી ચાલુ કર્યું છે અને ઘોડી ચડાવી છે. લાઈટ શરૂ કરી છે ને ઘોડી સ્ટેન્ડ હાથમાં પકડેલું છે. તો આવી રીતના સેટઅપ છે. આપણો માઇક ફિટ છે કમ્પ્લીટ. અવાજ તમને કેવો આવતો એ તો ખબર નહીં પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અમુક એક કટકો જોયો તો અવાજ થોડોક મારો થોડોક જાડો લાગે છે પણ આ બે નો હરખો આવે છે. આ બે નો જોઈએ આપણે આ બે નું કામ છે. મારો તો હું તો તાણીને બોલું એટલે મારો અવાજ તો આવી રહી છે પણ આ બે નો કેવર આવે છે. અમે ધીમો બોલ્યું એટલે અવાજ કઈ આવે નહીં. એટલે જ છે ને તું ફાસ્ટ બોલી પણ તોય તારો અવાજ ધીમો આવે. આનો તો હાવ ધીમો આવે. ધીમો બોલે તો ધીમો તો આવે ને. હા તો તાણીને બોલે ને થોડુંક. તાણી તો વચ્ચે ઘણું તો થાય. તો આવી રીતના કાંક સેટઅપ હતું આપણું. અને આ બે થી મારે ટોટલ 800 રૂપિયામાં પડ્યું હતું. માઇક મારે પડ્યા હતા 500 રૂપિયામાં અને સ્ટિક સેલ્ફી સ્ટિક છે ઘોડી બે એ પડી હતી મારે 300 રૂપિયામાં. અને ઘોડી થઈ હતી અને સેલ્ફી સ્ટિક યુઝ કરીએ તો બે યુઝ કરીએ તો એ મારે પડી હતી 300 રૂપિયામાં. એટલે 2 થી 800 રૂપિયા થયા હતા. અને હવે અત્યારે અમે જવાનું છે રામાપીરા બાપાના મંદિરે. આજ બીચ છે એટલે ત્યાં ગરબા ને ભજન ને એવું છે. તો અત્યારે ત્યાં જાવી ઘડી 12 વાગ્યા સુધી હોય. આરતી બારતી છે પછી પાછા રાતે આવી આવતી.
અને હવે પછી આગળ તમે પેલા તો મેં કીધું છે નોમિનેશનમાં આવવાની છે એટલે નોમિનેશનમાં મજા આવશે કન્ટિન્યુ આપણા વ્લોગમાં બનાવી રહીજો આપણે એના વ્લોગ બનાવશું મસ્ત મસ્ત અત્યારે હવે મંદિરે જવા દઈએ અત્યારે 1 વાગવા આવી ગયો છે ને અત્યારે ઘરે આવ્યા છીએ ત્યાં મંદિરે પ્રોગ્રામ બધું પૂરું થઈ ગયું એટલે બધું હકેલીને વ્યવસ્થિત બધું મૂકીને અત્યારે ઘરે પહોંચ્યા છીએ હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ ને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો અને બધા જય રામાપીર કમેન્ટ કરી નાખજો મળશું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય